अन्य समाचार साबरकांठाथी વધુ એક ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટના। ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ લાગી। પ્રાંતિજના નવાપુરા નજીક ડમ્પિંગ સાઇટ પર આગ લાગી હતી તો ફાયરની ટીમે 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। 7500 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। તો નવાપુરા નજીક ડમ્પિંગ સાઇટમાં આગની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। સુરતના ખજોદ ખાતે આવેલ મહાનગરપાલિકાના કચરા ડિસ્પોઝલ પ્લાન્ટમાં આગ લાગવાનો મામલો સતત ત્રીજા દિવસે પણ આગના ધુમાડા યથાવત જોવા મળ્યા। 9 જેટલી ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે તો પહેલા દિવસે 11 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો બીજા દિવસે 8 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો। હજુ પણ 24 કલાક બાદ આ આગ કાબૂમાં આવે તેવી શક્યતાઓ છે તો આગને લઈને જીપીસીબીએ રિપોર્ટ માંગ્યો છે તેમજ ઇજારદારને બ્લેકલિસ્ટ કરી નવી એજન્સીને કામ સોંપવા પાલિકાની તૈયારી છે તો જીપીસીબીએ પાલિકાને નોટિસ ફટકારી છે। અગાઉ પણ મોટા ઢગલાઓને નાના પોકેટમાં વહેંચી માટીનું લેયરિંગ કરવા સૂચના આપી હતી જેનો અમલ કરાયો ન હતો। હવે પાલિકા સાઇટને નાના સેક્ટરમાં વહેંચવાની કવાયત કરશે જેથી ભવિષ્યમાં આગ મર્યાદિત વિસ્તારમાં રહે। 1 લાખ ટન કચરો ખાક થયો છે। પાલિકાના સર્વે મુજબ 8 લાખ ટનથી ઓછો કચરો હતો। પાલિકા પ્રતિ ટન 900 ચૂકવે છે જેથી અંદાજે 4.50 કરોડથી 10 કરોડ રૂપિયા બાકી રહેલા ચૂકવણામાંથી કાપી લેવાશે તો હજુ 24 કલાક બાદ આગ કાબૂમાં આવી શકે। अन्य समाचार सूरतथी सुरतना वेसू विस्तारना वीआईपी झोनमा आवेला A1 अपार्टमेंटमां एक बाळक घरमां फसाई जता हड़कंप मच्यो छे। घटनानी जाण थतां ज फायर विभागने बोलाववामां આવ્યો। फायर कर्मचारीओए तात्कालिक पहोंची दरवाजानो लॉक तोड़ी बाळकने सुरक्षित बहार काढ्युं हतुं। बाळक सुरक्षित बहार आवता परिवारजनो તેમજ फायर विभागे राहतनो श्वास लीधो हतो। समाचार में आगळ बात करिए मावठा एप्रिल सुधी करशे परेशान। मावठाने लईने हवामान विभागनी आगाही छे। भारे पवन अने गाजवीज साथे वरसादनी आगाही करवामां आवी छे। 29 અને 30 માર્ચના કમોસમી વરસાદની આગાહી। 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો 30 માર્ચે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં વરસાદની આગાહી। 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે। 28 અને 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। अट्ठाईस मार्च रात से उत्तर पश्चिम भारत और हमारे उत्तर पश्चिम भारत के साथ गुजरात राज्य के ऊपर जो वेदर है उसके ऊपर प्रभाव रहने का संभावना रहेगा। इसके कारण हम 29 और 30 मार्च को हम गुजरात राज्य के मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं। 29 मार्च को जो जिला इसमें आइसोलेटेड इक्का दुक्का स्थानों में जो हल्का बारिश का संभावना रहेगा इसमें है बनासकांठा और कच्छ के लिए। और 30 तारीख को जो जिला इसमें रहेगा कच्छ बनासकांठा साबरकांठा अरावली महासागर और दाहोद के लिए दिया गया है। इसमें थंडरस्टॉर्म का ऑलरेडी हमने बोल दिया है। थंडरस्टॉर्म का भी लाइटनिंग के साथ वार्निंग रहेगा। और जो उच्चतम तापमान है आज 24 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल फॉल रहेगा। और जो लघुत्तम तापमान है इसमें अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। ચોમાસાના આગમનને લઈને પહેલું અનુમાન દેશમાં વહેલું પરંતુ ગુજરાતમાં મોડું પડી શકે છે ચોમાસું। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું પહેલું અનુમાન કેરળમાં મે મહિનામાં અંતમાં બેસી શકે છે ચોમાસું તો કેરળમાં 1 સપ્તાહ વહેલું બેસી શકે છે ચોમાસું। મહારાષ્ટ્ર પહોંચીને મંદ પડી શકે છે ચોમાસાની ગતિ તો બીજી તરફ ગુજરાતમાં ચોમાસાના આગમનના વિલંબના એંધાણ છે। ચોમાસા પહેલા જ બંને દરિયા તોફાની બની શકે છે।
બિપરજોય વખતે હતી એવી સ્થિતિ દરિયામાં થઈ શકે છે. અરબ સાગર, બંગાળની ખાડી બંનેમાં એક શક્તિશાળી વાવાઝોડાની સંભાવના છે. મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં બની શકે છે વાવાઝોડા. બંને સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડા બનવાની સંભાવના છે. ગાંધીનગર કમલમ ખાતે નિરીક્ષકોની નિમણૂક માટે બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારની પસંદગી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર. ભાજપ નેતા આઈ.કે. જાડેજા પણ હાજર. ઉમેદવાર પસંદગી માટે ભાજપ મોકલશે નિરીક્ષકો. તો નિરીક્ષકો ફિલ્ડ પર જઈને ઉમેદવારોને સાંભળશે. જિલ્લા દીઠ 3 નિરીક્ષકો મૂકવામાં આવશે. નિરીક્ષકો સંભવિત ઉમેદવારોને સાંભળશે. નિરીક્ષકો સેન્સ લીધા બાદ ચૂંટણી સમિતિ સમક્ષ ઉમેદવારોની પેનલ મૂકશે. આખરે ચૂંટણી સમિતિ ઉમેદવાર પસંદગી પર મારશે આખરી મહોર. અને સમાચાર ખેડાથી. યાત્રાધામ ડાકોરમાં શરમજનક ઘટના સામે આવી છે. પ્રસાદની દુકાન ચલાવતા વેપારીના બીભત્સ ચેન ચાળા. દુકાનદારો વચ્ચે બોલાચાલી દરમિયાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દુકાનના ઓટલા પર ઊભા થઈ બીભત્સ હરકતો કરતા રોષ. મહિલાઓના પ્રવેશ ગેટ પાસે બેઠો હતો વેપારી. પવિત્ર સ્થળ પર વેપારીની હરકત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો આ સમગ્ર ઘટના સામે આવી છે. યાત્રાધામ ડાકોરમાં શરમજનક ઘટના સામે આવી છે, જેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. પ્રસાદની દુકાન ચલાવતા વેપારીના બીભત્સ ચેન ચાળા જોવા મળ્યા હતા. દુકાનદારો વચ્ચે બોલાચાલી બાદ આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. દુકાનના ઓટલા પર ઊભા થઈને બીભત્સ હરકતો કરવામાં આવી, જે બાદ રોષ પ્રવર્ત્યો છે. મહિલાઓના પ્રવેશ ગેટ પર બેઠીને આ વેપારી છે તે આ પ્રકારની હરકતો કરી રહ્યો હતો. તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી તમામ લોકો માંગ કરી રહ્યા છે. અન્ય સમાચાર. બનાસકાંઠાથી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો છે. પાલનપુરના હનુમાન ટેકરી નજીકની ઘટના છે. મહિલા 3 દિવસથી ગુમ હતી. હનુમાન ટેકરી નજીક મહિલાનો મૃતદેહ મળ્યો છે. તો હત્યા થઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહિલા 3 દિવસથી ગુમ હતી. હત્યા થઈ હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 1-2 સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે, પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી. પોલીસને પણ એ માણસો ઉપર શક છે. પોલીસે પણ એમને તપાસમાં લીધા છે. જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે. અને જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ નહીં લઈએ. हाँ, हत्या करवामा આવી છે. हम लोग को कुछ पता अभी तो नहीं. फोन आया था रात को, तो बच्चे लोग ने बोले थे इधर से निकले 12:30 बजे. तो उसके बाद हम लोग ने चेक किए, तो साहब लोग ने चेक किए तो बोले मर्डर किए हैं. अपना संबंधी ही थे वो लोग. बकीर एक लड़की है. अभी ज्यादा लोग पकड़ाए नहीं है, 2-3 लोग ही पकड़ाए हैं. ભાવનગરના પાલીતાણા સ્થિત સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમના ગૃહપતિ સામે મોટો આક્ષેપ થયો છે. બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની અને કેરિયર સર્ટિફિકેટ ન આપવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચરી હોવાનો આક્ષેપ થયો છે. જે અંગે વિદ્યાર્થી અને તેના પરિવારે જિલ્લા પોલીસ વડા પાસે અરજી આપી ન્યાયની માંગ કરી છે. આ આક્ષેપ બાદ ટ્રસ્ટીએ ગૃહપતિનું રાજીનામું લઈ લીધું છે. મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે. એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃતિ આચરે છે. હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ. અછતની અફવાઓ વચ્ચે ડાંગના સાપુતારામાં પેટ્રોલ પંપ પર કતાર જોવા મળી રહી છે. સાપુતારાને અડીને આવેલા મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકોની પેટ્રોલ ડીઝલ માટે પંપ પર કતાર. ગુજરાત સરકારે જાહેરાત કરી હોવા છતાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અપીલ કરી છે કે જિલ્લામાં પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું. ડાંગ જિલ્લાની તમામ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે ડાંગ જિલ્લામાં કાર્યરત કુલ 9 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આથી કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું.
કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહેલ છે. તેથી કોઈ પણ અફવાઓથી ગેરમાર્ગે દોરાયા સિવાય માત્ર ને માત્ર સરકારી રીતે જે માહિતી પ્રસારિત કરવામાં આવે તેના આધારે જ કામગીરી કરવી. અમરેલી શહેરમાં 1 મહિના પહેલા બનેલા સીસી રોડના સેમ્પલ ફેલ જતા આર્ટ્સ કોલેજ સામેના 125 મીટર રોડને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજિત 11 કરોડના ખર્ચે બનેલા આ રોડની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા શહેરમાં ચાલી રહેલા તમામ વિકાસ કામોની નિષ્પક્ષ ચકાસણી કરવાની માંગ ઉઠી છે. તો રોડ બનાવનાર એજન્સીએ પણ નબળું કામ થયાનું સ્વીકાર્યું છે. સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયાના સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે સમગ્ર શહેરમાં બનેલા સીસી રોડની ગુણવત્તા પર હવે શંકા વ્યક્ત થઈ રહી છે. છેલ્લા 2 વર્ષમાં અમરેલી આખું ખોદી નાખ્યું છે અને ધૂળની ડમરીઓ ઉડે છે. વેપારીઓ અને શહેરીજનો ત્રાહિમામ થઈ ગયા છે. 1 મહિના પહેલા હજી રોડ પૂરો થયો. સરદાર સર્કલ થી લાઠી રોડ સુધીનો, અને આજે પાછું આ ખોદવાનું શરૂ કર્યું છે. શહેરીજનોને સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે લઈ 100 મીટરે કોર કટિંગ કરવામાં આવે, ઈ કોર કટિંગના રિપોર્ટો કરવામાં આવે અને ત્યાર પછી જો નબળો રિપોર્ટ આવે તો એની પાસે રિકવરી કરવામાં આવે. 11 કરોડથી વધુના ખર્ચે અને માત્ર હજુ 1 મહિના પહેલા જ બનેલો આ રોડ છે તેને હવે તોડવામાં આવી રહ્યો છે. હું આપને જે દ્રશ્યો બતાવું છું એ અમરેલીના લાઠી રોડ પરના દ્રશ્યો છે. માત્ર 1 મહિના પહેલા બનાવવામાં આવેલો આ રોડ જે છે એનો એક પોર્શન તોડવામાં આવી રહ્યો છે, જેના કારણે આ આખા રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલે આ રોડ બનાવનાર જે એજન્સી છે VM સોજિત્રા એજન્સી, તેમની સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે આ રોડમાં કેટલાક ભાગમાં નબળું કામ થયું છે. તેમના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, કોર કટિંગ કરવામાં આવ્યું હતું, તે સેમ્પલ ફેલ થવાના કારણે અત્યારે આ 125 મીટરનો એક પોર્શન છે એ પોર્શન ફરી વખત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ કામોનું નિષ્પક્ષ રીતે પરીક્ષણ કરવાની પણ માંગ ઉઠાવી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી.